અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીંયા બિલકુલ આનો રસ્તો બિલકુલ બંધ કરી દીધો છે ને બે નવા વ્યક્તિ ઊભા છે અને માત્ર એક ગાડી અંદર ઊભી રાખી છે અને રસ્તો એમણે અત્યારે બંધ કરી દીધો છે અને અહીંથી જવા માટે માનસરોવરથી જવું પડે જ્યારે માનસરોવરમાં અત્યારે જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે એ અત્યારે ખૂબ જ કપરી પરિસ્થિતિ છે અને એમનું કહેવાનું એમ છે કે ઉપર અત્યારે કામ ચાલુ છે એટલે કઈ રીતનું કામ છે ને આ રીતે જો રસ્તા બંધ થઈ જતા અને પરિવાર સાથે જો માણસને નીકળવું હોય તો શું પરિસ્થિતિ નિર્માણ થાય. કોઈ પણ જાતની જાણ કર્યા વગર અત્યારે આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. મારી સાથે અત્યારે નગરસેવકો પણ છે, નગરસેવિકાઓ પણ છે ને એમને અત્યારે અહીંથી જવું હોય તો ખરેખર એક જ મુશ્કેલી જેવો પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને બંને રસ્તા અત્યારે જે ચાલુ છે ને જે માનસરોવર થઈને જવાનું હોય છે તો ઘણી વખતે રાત્રિ દરમિયાન માનસરોવરથી નીકળવું ખરેખર પરિવાર સાથે ખૂબ જ મુશ્કેલ હોય છે અને અત્યારે આ રસ્તો એમણે એ રીતે બંધ કરી દીધો છે કોઈ પણ જાતની જાણ કર્યા વગર. અને અત્યારે જે મારી સાથે જે વોર્ડ નંબર 4ના નગરસેવકો છે અને એ લોકો અત્યારે આ પરિસ્થિતિ જોઈ રહ્યા છે. આ ખરેખર બંધ કરવામાં આવ્યું છે કે મેન્ટેનન્સના નામે આ રીતે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. તો હું અત્યારે આપને આ દ્રશ્યો બતાવી રહ્યો છું. એ રાતના મિડનાઇટ પછીના દ્રશ્યો છે અને બહારથી આવતી ફેમિલી અત્યારે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરે છે અને ઘણા એવા વાહનો છે કે તેમને અહીંથી ત્યાં જવું પડે છે. વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિરાપ ખાતે પાલનપુર.